છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ઇન્દ્રાલ ગ્રામ પંચાયતમાં 6 માસથી સભ્યોની ચૂંટણી કરાવવામાં ચૂંટણી પંચ નિષ્ફળ રહેતા ગ્રામજનો હેરાન પરેશાન। ચૂંટાયેલા સરપંચને ચાર્જ ન આપવામાં આવતા 6 માસથી વહીવટ કરી શકતા નથી। ગ્રામ પંચાયતમાં આજે પણ છે તલાટીનું શાસન। છોટાઉદેપુર જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજાઈ હતી, જેમાં સંખેડા તાલુકાના ઇન્દ્રાલ ગ્રામ પંચાયતની ચૂંટણી પણ યોજવામાં આવી હતી, જેમાં ગ્રામ પંચાયતના 8 વોર્ડમાં સમય મર્યાદા ન હોવાના કારણે સભ્યપદે ઉમેદવારી ન નોંધાવી શકતા ફક્ત સરપંચની જ ચૂંટણી યોજાઈ હતી, જેનું 25 જૂનના રોજ પરિણામ આવતા સરપંચ પદ તરીકે પંચાલ રાકેશભાઈ રતિલાલ વિજેતા થયા હતા। આ ઇન્દ્રાલ ગ્રામ પંચાયતમાં સભ્યો ન ચૂંટાતા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચની વરણી માટે નિમણૂક થઈ ન હતી, જ્યારે આ ગ્રામ પંચાયતમાં એક પણ સભ્ય ન હોવાથી વહીવટતંત્ર મૂંઝવણમાં મુકાયું છે, કારણ કે ચૂંટાયેલા સરપંચને ચાર્જ આપવા માટે મીટિંગ ન થતા તાલુકા વિકાસ અધિકારીએ જિલ્લા વિકાસ અધિકારી પાસે સરપંચને ચાર્જ આપવા માટે માર્ગદર્શન માંગતા જિલ્લા વિકાસ અધિકારીએ તાલુકા વિકાસ અધિકારીના પત્રના આધારે વિકાસ કમિશનર પાસે માર્ગદર્શન માંગવામાં આવ્યું હતું, જેને પણ મહિનાઓ વીતી ગયા હતા। હાલ ચૂંટાયેલા સરપંચ સત્તા વિનાના છે અને તલાટીનું શાસન ચાલે છે, જ્યારે બીજી તરફ લોકો પોતાના કામો માટે સરપંચ પાસે જાય છે ત્યારે સરપંચ પણ મુશ્કેલીમાં મુકાય છે, કારણ કે લોકોએ મત તો સરપંચને આપ્યા, પરંતુ તંત્ર સરપંચને ચાર્જ ન આપી શકતા હાલ મામલો ગોચમાં પડ્યો છે। જ્યારે સરકારના નિયમો અનુસાર જે પણ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયતના સભ્યોની જગ્યા ખાલી હોય તે જગ્યા પર 6 માસમાં ચૂંટણી કરાવવાની હોય છે, ત્યારે ઇન્દ્રાલ ગ્રામ પંચાયતની ચૂંટણી પતે 6 માસનો સમય વીતી જવા છતાંય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી ન કરાવતા ગ્રામજનો ચૂંટણી કરાવવાની માંગ કરી રહ્યા છે। ગુજરાત રાજ્યની એક એવી ઇન્દ્રાલ ગ્રામ પંચાયત છે કે જ્યાં સરપંચ ચૂંટાયા બાદ પણ તેને સત્તા ન મળી હોય, જે પહેલી ઘટના છે। આની પાછળ છોટાઉદેપુર જિલ્લાના અધિકારીઓની નિષ્કાળજી છતી થઈ છે, કારણ કે સમય મર્યાદામાં ચૂંટણી યોજાઈ હોત તો ગ્રામ પંચાયતમાં સરપંચનું શાસન અસ્તિત્વમાં આવી ગયું હોત, પરંતુ છોટાઉદેપુર જિલ્લામાં અધિકારી એનકેન પ્રકારે પ્રજાને હેરાન કરવામાં રસ રાખતા હોય તેવું લાગી રહ્યું છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે ગામમાં અનેક જરૂરિયાતો જેવી કે પાણીની સુવિધા તેમજ સ્ટ્રીટ લાઇટની સુવિધા અને ગ્રામ પંચાયત કચેરીનું મકાન અધૂરું છે, આંગણવાડીનું મકાન જર્જરિત છે, 2 વર્ષથી દૂધ ડેરીના મકાનમાં ગ્રામ પંચાયત કચેરી ચાલે છે, ગટરો ઉભરાઈ રહી છે, પાણીની પાઇપલાઇનો લીકેજ છે, તેને રિપેર કરાવવી જોઈએ। ગામ ઇન્દ્રાના સરપંચ પંચાલ રાકેશભાઈ, આજથી 6 મહિના પૂરા થઈ ગયા, આજ દિન સુધી મને કોઈ ચાર્જ નથી કે કંઈ નથી, તો ગામનો વિકાસ કઈ રીતના કરવો? ગામના વિકાસ માટે અમારે શું કરવું? બધી જગ્યાએ અમે જઈને આવ્યા, પણ અમારું કોઈ અમારે ધ્યાન લેતું નહીં, ધ્યાન બાબત લેતું નહીં। અમારું કામ કરવું, ચાર્જ આપવો, શું કરવું? તમારા સરપંચને આપવાનો ચાર્જ કારણ શું છે? બોડીમાં કોઈ સભ્ય નહીં, 8 સભ્ય નથી એમ કેવું છે એમને। ઇલેક્શન થાય તો તમને ચાર્જ મળે, પ્રથમ સભા જ્યારે થાય તો તમને ચાર્જ મળે, ત્યારે લગીન ચાર્જ ના સંપાય એવું કેવું છે લોકોને। અત્યારે વિકાસના કામો કઈ રીતના થાય છે? વહીવટદાર કોઈને જો કોઈ વિકાસનું કામ કઈ રીતના કરે? સરપંચ નથી કે વહીવટદાર નથી તો કઈ રીતના કામ કરે? અત્યારે તમારાથી કંઈ કામ થાય છે? મારાથી કોઈ કામ ના થાય। હું ગામના નાગરિક તરીકે આજની તારીખે ગણાવું છું, ખાલી સરપંચ કહેવાનો જ છું મેં। મારે અહીંયા રાકેશભાઈ પંચાલ ચૂંટાયેલા છે ચૂંટણીમાં, પણ હજુ સુધી 6 મહિનાથી અમને કોઈ ચાર્જ આપ્યો નથી। કેમ, શા કારણે? બધી જગ્યાએ રજૂઆતો કરી ચૂક્યા પણ કોઈ જવાબ આપતા નથી। એવું કહે છે કે તમને આગળ જવાબ આપે તો આપીએ ને। અમારે ગામમાં સુવિધા, પાણીની, લાઇટોની, કોઈ બી નાનું મોટું કામ હોય કે કોઈ બી ચૂંટણીમાં આપણે કે 1200 માણસની પબ્લિક છે, દરેકને કોઈકનું કંઈક કામ હોય જ, તો એ બધા એમના ઘરે જાય છે કે ભાઈ અમારું કામ કેમ નથી થતું? તો કે સરપંચ વગર તો કામ વિકાસ જ કેવી રીતે થાય? ગામનો વિકાસ જ કરવો કેવી રીતે? કે કોઈ અધિકારી જ નથી ગામમાં અધિકારી વગર કામ જ કેવી રીતે કરવું? અમારે એક જ માંગ છે કે રાકેશભાઈને એમનો ચાર્જ અપાવી દો। અમારે 6 મહિનાથી ચૂંટણી થઈ ગઈ છે ઇન્દ્રાલ ગ્રામ પંચાયતની, અને સરપંચને ચાર્જ સોંપાતો નથી। અમારા કામો અટવાયેલા છે, એટલે વહેલી તકે સરપંચને ચાર્જ સોંપી દે। ગામને બધા કામો અટવાયેલા છે, લોકોના ગટર લાઇનના કામ અટવાયેલા છે, બીજા બી વગેરે કામ અટવાયેલા છે, એટલા માટે વહેલી તકે ચૂંટણી સભ્યની કરી દો અને વહેલી તકે સરપંચને ચાર્જ સોંપો એવી અમારી માંગ છે ગામ લોકોની। સભ્યની ચૂંટણી અમે ફોર્મ ભરેલા, તમે જાતે બી ફોર્મ ભરેલું હતું સભ્યમાં, પણ તૈયાર સ્વીકારવામાં ફોર્મ નથી આવ્યું। ચૂંટણી 2-3 મહિનામાં વહેલી તકે થવી જોઈએ, લોકોના કામો બહુ અટકાયેલા છે।
અમારે કેટલા વખતથી વાડીગૃહની સમસ્યાઓ છે, પરંતુ સરપંચ ચૂંટાયેલા છે પણ અત્યારે એવું છે કે સત્તા વગરનો પ્રધાન જેવી છે એમની હાલત. એ કોઈ નિર્ણય નહીં લઈ શકતા કે નથી તલાટી નહીં લઈ શકતા. એટલે સરકારને મારી રજૂઆત છે કે જેમ બને એમ આનો વહેલી તકે ઉકેલ આવે. ગામની વસ્તી 1500થી વસ્તી છે એમ, પરંતુ ઘણીવાર અવારનવાર મોટરના પ્રોબ્લેમો થાય છે. અમારે તલાટીને રજૂઆત કરવી પડે છે અને એવા પ્રશ્નો હોય તો અમારે કામ અટકી રહ્યું તો ટીડીઓને બી રજૂઆત કરવી પડે છે. આ બાબતમાં મોટર ઘણી વખત અવારનવારી થઈ જાય છે. સરપંચના માથે આ જવાબદારી આવે છે. સરપંચને પાછી તલાટીને રજૂઆત કરવી પડે છે. તલાટી અવારનવાર બદલીઓ થઈ જતી રહે છે. કોઈ તલાટી ચોક્કસ અમને મુકાયેલા નથી. એટલે અત્યારે જે બેન છે એમના હાથમાં અત્યારે ચાર્જ આવ્યો છે, પણ સરપંચને તલાટી બી શું કરી શકે એમ. સરપંચ પાસે કોઈ હોદ્દો જ નથી તો ઘણી વખત સહીનું વલણ બી આ પ્રોબ્લેમો થાય છે. તો સરકારશ્રીની રજૂઆત છે કે આનો વહેલી તકે ઉકેલ આવે અને આની રજૂઆત પછી છેવટે અમારે છેક આગળ સુધી અમે કરવી પડશે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.